સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આપણે તો કહીને ઉઠી ગયા હતા અને અત્યારે આપણે પાનઠોરમાં જવાનું હતું તો ત્યાંથી આવતા રહ્યા અને અત્યારે વાગી ગયા છે 11. તો આજે 11 વાગી ગયા. આપણે પાણીઠોરમાં ગયા હતા તો ત્યાં કાંઈ આપણે ફોન ને એવું નહોતા લઈ ગયા ને ત્યાં કાંઈ વિડીયો શૂટ નથી કર્યો. તો અત્યારે વાગવામાં છે 11 જો આપણે થોડું ટી-શર્ટ પહેર્યું છે તો હજી ત્યાંથી હાઈલો જ આવું છું ને જો ગાડી તડકે પડી પહેલાં એને મૂકવી જોઈએ છાંયે, નકર પછી સીટ બીટને તપી જાય. તો સૌથી પહેલાં તો એને મૂકી દઈએ છાંયે ને ગરમી થાય છે આજ તો જોરદારની. તો જો અત્યારે વાગવામાં થયા જ છે 12 જેવું ને આપણે જમી લીધું ને હવે સુઈ જવું હતું. તો અહીંયા બધું આ કેરી સુધારવાનું કામ આદરું છે, ચાલુ કર્યું છે અહીંયા. તો જો આ કેરી છે ને એને સુધારવાની છે. શું કરવાનું છે? કાપવાની છે. તે આમાં ફૂડો ને એવું બધું છે તો એ પેલા કેરી કાપવાની છે ને પછી સુઈ જાય. ને આ છે ની અથાણાની કાઢી આ બધું આમાંથી આ કાઢવાનું છે ખાલી એમ ને. તો આમાં આ ઓલું હોય ને ગોઠલું કેરીનું એ ખાલી કાઢવાનું છે. તો 10 મિનિટ થાય ને કાઢી લે ને પછી સુઈ જાય. તો 12 જેવું થાય તો હુડી લઈને હજી કટકા કરવાના એમ. આમાં ક્યાં છે હુડી? તો અમારી હુડી તો જો અહીં હુડી કાઢી લીધી છે. હવે કરી નાખીએ ફટાફટ કટકા ને પંખો ચાલુ કરો ભાઈ, ગરમી થાય છે જોરદારની. પંખો કરવો જો હા નહીં. તો અત્યારે વાગવામાં થયા છે 12:21. તો આપણે બધું કેરીને બેરીને બધું સુધારવાનું હતું એ કામ પૂરું થઈ ગયું. તો હવે 12:20 થઈ જાય તો ઘડીક વાર સુઈએ ને અત્યારે આપણે કાંઈ કામ છે નહીં, હાવ નવરા છીએ. તો ઘડીક સુઈ જવાય અટાણ નવરા છીએ ને ત્યાં લગી પછી જે મોસમ પડશે ત્યાં તો કામ કરવાનું છે વાળીએ. તો અત્યારે નવરા છીએ તો સુઈ જાય ઘડીક. તો જો અત્યારે વાગવામાં થયા છે 3:30 ને અત્યારે આપણે ઉઠી ગયા. તો હજી આપણે અત્યારે ઉઠ્યા જ છીએ. ઓલા બધા ઘરના હતા મારા મમ્મીની બધા કહ્યું ને ઉઠી ગયા પણ આ જરાક નીંદર આવી ગઈ હતી તો આપણે ઉતાર્યા હતા. તો હવે જો ચા પીવાનું બાકી છે તો એ ચા પી નાખીએ ને પછી ગરમી છે તો જરાક નાહી નાખીએ. નાહ્યા વગર તો હાલશે નહીં આજ. તો આજે આપણે સવારમાં નથી નાહ્યા. સવારમાં આપણે અહીંયા એમનું વહી ગયા હતા તો હવે જરાક નાહી નાખીએ ઠંડા પાણીએ. તો અત્યારે વાગવામાં થયા છે 5:30. આપણે હજી નાહવા નથી ગયા કેમ કે આપણે કામમાં જરા ખલવાઈ ગયા હતા, વાળીએ જરા ગયા હતા તો હજી નાહવા નથી ગયા. તો એ કડી કરીને નાહી લેવું ને તો અહીંયા મમરા પડ્યા છે તો જરાક મમરા ને એવું ખાઈ નાખીએ. ભૂખ લાગી છે. અહીંયા કાલે ઓલા જમરૂખ લઈ આવ્યા હતા મામાને ઘરેથી તો લગભગ બગડી ગયા હતી, નાખી દીધા. તો આ એક મમરા પડ્યા છે કાલ કોક લઈ આવ્યું છે તે પડ્યા છે તો એને ઝાપટી નાખીએ એટલે આડા આવતા બંધ થાય. ઘડી કાંટા આવે તો ખાવાનું મન થઈ જાય. તો એના કરતાં અટાણ હાથમાં આવ્યા છે તો એને ઝાપટી કાઢીએ એટલે નડે જ નહીં. પછી જો અહીંયા આપણે આ બધી મમરાને એવું લઈને આવી ગયા. જો તમને ટ્રીક બતાવું. જો કેમ છે બાકી આવું કોઈને આવડે? તો મળી આમ થાય ખરખાય ભડાકો બોલે પણ આ મને ભૂલાઈ ગયું. જો આવું કોઈને આવડતું હોય ને તો કમેન્ટ કરીને કહેજો. આને તોડીને ખાઈ જવાય, ખોટો ભૂકો થઈ જાય એના કરતાં. તો આમાં આપણે નાખીએ ખાઈ જાય. જો અહીંયા ખમણ છે અને મમરા તો આને આપણે ખાઈ નાખીએ. તો કોઈને ખાવા હોય તો આવી જાઓ. તો તમે આવશો એ પહેલાં તું ખાઈ જાય એટલે ન આવતા રહેવા દઈ ગયો. આ મેં હાલ ખાવું નાસ્તો કરો મમરા ખાવા. તો ભાઈ એને કોઈને ખાવા નથી, બધા ના પાડે છે તો આપણે ખાઈ નાખીએ. તો હું વધારે તો ઓલા ઘરમાં બેઠો હોય પણ અહીંયા પવન આવે ને આમ બહાર ખુલ્લું હોય તી એટલે હું અહીંયા આવતો રહ્યો. ને જો અહીંયા હંચો એટલે અહીં નાસ્તો કરવાની મજા આવે ને આમથી પવન આવે રાખે. તો ઓલા ઘરમાં તો બાપી ગરમી થાય જોરદારની, ત્યાં બધું પેક હોય ને તી મજા જ ના આવે હાવ. ને એવું પવન આવી રાખે ઠંડુ એટલે અહીં વાંધો ન આવે.
ત્યાં પવન ના આવે, ત્યાં હજી અત્યારે વાગવામાં થયા છે 5:30 જેવું, તોય હજી ત્યાં એ રૂમમાં જાય ને અત્યારે તો ત્યાં હજી એવી ને એવી ગરમી થાય. તો અહીંયા જેવી મજા ના આવે. આગળનો ભાગે જો આમ થોડી અત્યારે વાગવામાં થયા છે 8 ને આપણે નાહી ધોઈને થઈ ગયા એકદમ ફ્રેશ ને હવે અહીં જમવાનું થઈ ગયું છે ત્યાર. તો અત્યારે 8 વાગી ગયા, તો હવે જમી લઈએ. તો અહીંયા તો અમારે વહેલું હોય, આ તો આજ મોડું થઈ ગયું, 8 વાગી ગયા. બાકી તો અમારે 7:30 થી 7:45 ની વચ્ચે હોય. તો આજે 8 વાગી ગયા છે, તો જમી નાખીએ. તો જો આપણે જમીન થઈ ગયા નવરા અને અત્યારે વાગી ગયા 10:30. તો 10:30 કેમ વાગી ગયા ને કાંઈ ખબર ના પડી. તો આપણે ત્યાં જરા કામમાં હતા ને તો એ બધું ટાઈમ આવી ગયો, 10:30 થઈ ગયા ને અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો. ને જો અહીંયા બધા કુરકુરિયા મોબાઈલ તો એ કોક લઈ એવું છે તે પડ્યા છે. આપણે અત્યારે ખાવાનું થતા નથી, તો આપણે અત્યારે તો સુઈ જવું છે. તો જે આ બધું ગાડી ને અંદર મૂકવાનું છે, બરાબર પડી હતી બધું અંદર મૂકવું ઠેકાણે કરીને હોવું પડે, નકર સવાર ઉઠીએ ને તો આ બધા સ્પેર પાર્ટ નોખા કરી નાખ્યા હોય ખૂટિયા, તો એ બધું મૂકી દઈએ. તો આ બ્લોગને કરી દઈએ અહીંયા આપણે એન્ડ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળ્યા નવા બ્લોગ સાથે કાલે. ત્યાં લગી બાય બાય.